चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारोए। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी संदसा जी। કાલે આપણે ધામધણી અક્ષરાથી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહતી જોયું કે મહેરા ઠાકોરજી અને એમના બંને ભાઈઓને નજરબંધ કરી લીધા છે, કેદમાં લઈ લીધા છે। હવે ત્યાં પ્રબોધપુરીમાં મતલબ કે હફસામાં પહોંચી ગયા છે, જે હફસાની જેલ છે ત્યાં પહોંચી ગયા છે અને એ જેલમાં એક કોઠરીમાં અત્યારે રહી રહ્યા છે। ત્યાં વારંવાર વિચાર કરી રહ્યા છે કે મેં શું ખોટું કર્યું, હું તો કંઈક સેવાનું કાર્ય કરી રહ્યો હતો, મારા માટે તો દિલમાં કોઈ સ્વાર્થ નતો કે મેં મારું પણ કશું નથી ધાર્યું, તો આ કઠિન વખત મારે કેમ જોવો પડે છે, આવો કઠિન સમય કેમ જોવો પડે છે। તો આ બધા પ્રશ્નો, આ બધી શંકાઓ જે છે દિલમાં કેમ ઊભી થઈ રહી છે, કારણ કે હજી જાગૃતિ થઈ નથી, હજી પૂર્ણ પહેચાન થઈ નથી, ઈમાન જે હોય એ પાકો થયો નથી। જ્યારે પહેચાન થાય છે ત્યારે ઈમાન આવે છે અને ત્યારે જ્યારે ઈમાન આવે છે ને ત્યારે કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ શંકા દિલની રાજ્યની મહેર પર દિલમાં ક્યારેય ઊભી થાય નહીં। પણ આ અત્યારે ઊભું થઈ રહ્યું છે એનો મતલબ શું છે કે હજી પૂર્ણ પહેચાન થઈ નથી। જ્યારે પહેચાન થશે ને ત્યારે કોઈ પણ પ્રકારની શંકા, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ક્યારેય પણ ઊભો થશે નહીં। એ પછી રાજ્યનું કારણ સમજવામાં ખબર પડી જશે, એ પહેચાન થઈ જશે કે આ કંઈ પણ જે થઈ રહ્યું છે જીવનમાં એ બધાની પાછળ ધણીનું કંઈક ને કંઈક કારણ છુપાયેલું છે, ધણીનો કંઈક મસ્ત સારો એવો વિચાર છુપાયેલો છે, કંઈક આપણને સારું આપવા માંગે છે, એના માટે કંઈક આવું દેખાડી રહ્યા છે, એ વાત દિલમાં દ્રઢ થઈ જાય છે અને ત્યારે કોઈ પણ પ્રકારની શંકા કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઊભો થતો નથી। આમ નામ મહેરા ઠાકોરજીએ વિચારતા વિચારતા વિરહમાં અને તડપને વિરહ કોનો થઈ રહ્યો છે? સદગુરુ મહારાજ। કારણ કે આ જે મુશ્કેલી આવી પડી છે ને એ મુશ્કેલીમાં એમને યાદ કોણ આવી રહ્યું છે સૌથી વધારે? તો સદગુરુ મહારાજ। એમના માટેનો જે વિરહ, એમના માટેની જે તડપ છે ને એ બધી 6 મહિના સુધી ચાલુ ને ચાલુ રહી છે, ક્યાંય પણ વચ્ચે સહેજ પણ ગેપ નથી પડી વિરહમાં કે અત્યારે 2 સમયનો વિરહ થઈ ગયો, પછી સારા થઈ ગયા, હસી બોલી રહ્યા છે, પછી પાછો વિરહ ઉભો થયો, આ એવી વાત નથી, કન્ટિન્યુ આ વિરહ થયો છે। આપણો વિરહ આવો હોય છે। અહીંયા ધણી વિરહની વાત શીખવાડી રહ્યા છે, પહેચાન કરાવી રહ્યા છે કે વિરહ શું છે। જ્યારે ધણીનો વિરહ થાય ને ત્યારે આ રીતેની પરિસ્થિતિ થાય છે। જ્યારે ધણીની પહેચાન કરવા માટે એમનો વિરહ થાય ને, એમના વિયોગમાં જે તડપ ઊભી થાય છે, એમના માટેની જે અગ્નિ દિલમાં ઊભી થાય છે ને, એ અગ્નિ જ્યારે ઊભી થાય ત્યારે કોઈ પણ પ્રકારની ખુશી ગમે, સહેજ પણ કશામાં પણ મન લાગે નહીં, કશું પણ કરવાની ઈચ્છા થાય અને બધા વિચારો સાઈડમાં જતા રહે, પછી કોઈ પણ પ્રકારનું દિલમાં બોજ પણ રહેતો નથી, એવી હાલત થઈ જાય છે। કેમ? કારણ કે કશું હવે વિચારવાની પણ બુદ્ધિ રહેતી નથી, તો બોજ કઈ બાબતોની વિચારવાની બુદ્ધિ નથી રહી, ક્ષમતા નથી રહી, કોઈ પણ પ્રકારની બળ નથી રહ્યું, નિર્બલ થઈ ગયું છે। આ મહેરાજ ઠાકોરજીની અત્યારે પરિસ્થિતિ બની છે, ઇન્દ્રાવતીજીની પરિસ્થિતિ બની છે અને આ કારણે થઈને 6 મહિના સુધી જે કન્ટિન્યુ વિરહ થયો છે ને એ વિરહ પછી હવે ધામધણી એમના યુગલ સ્વરૂપનું દર્શન આપે છે। આ વિરહ જ્યારે થયું છે ને પછી શું થયું? અંગ છૂટી ગયું, તન છૂટી ગયું, જીવ નીકળી ગયો। હવે મહેરાજ ઠાકોરજીનું તન ઊભું રહ્યું નથી। જ્યારે તન છૂટી ગયું, વિરહમાં એ તપસ્યા, એ વિરહ એટલો વધી ગયો ને કે તન ઓટોમેટિકલી છૂટી ગયું અને જ્યારે છૂટી ગયું ને ત્યારે ધણીએ એ તનને પાછો ઊભો કર્યો, એ જીવને પાછો ઊભો કર્યો। મહેરાજ ઠાકોર તો અહીંયા જ એમનું તો અહીંયા જ પૂરું થઈ ગયું છે। હવે મહેરાજ ઠાકોર ઊભા થયા નથી, ભલે તન મહેરાજ ઠાકોરનું છે, નામ મહેરાજ ઠાકોરજીનું છે,
પણ એ મહેરાજ ઠાકોર નથી. હવે કોણ છે? ઇન્દ્રાવતીજીની વાસના. ઇન્દ્રાવતીજીની વાસનાને કઈ ઉપમા આપી છે? મહામતી. હવે પ્રાણનાથ બનીને લીલા કરવાના છે. આ કોનું તન થયું? હવે ધણીનું તન થયું છે. કેમ? કારણ કે जब आंसू की अंग में तब श्वास भी छोड़े संग तब तुम पर डाल के दियो मोहे अपनो अंग. તમે ધણી મને અંગ આપ્યું છે, તમે મને બળ આપ્યું છે અને આ જીવ પાછો ઉભો કર્યો છે. ત્યારે પછી ધણીની પહેચાન થાય છે. ત્યારે ધણી યુગલ સ્વરૂપમાં દર્શન આપે છે. અને યુગલ સ્વરૂપમાં સૌથી પહેલી પહેચાન કોની થાય છે? શ્યામાજી. પહેલા દેવચંદ્રજી મહારાજ દેખાય છે, પછી શ્યામાજી દેખાય છે, પછી પાછા દેવચંદ્રજી મહારાજ દેખાય, પછી પાછા શ્યામાજી દેખાય. હવે પહેચાન થઈ કે આ તો શ્યામાજીની આત્મ હતી. મારા બળી રૂહ, મારા હાદી હતા અને મેં એમને પહેચાન્યા નહીં. હું એમને સદગુરુ 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 કરીને માની રહ્યો હતો. એમના દિલમાં ધામ ધણીની બેઠક હતી, એ પહેચાની શક્યો નહીં. આ યુગલ સ્વરૂપના દર્શન, એમની પહેચાન હવે થઈ ગઈ છે. અને આ જ્યારે જોયું ને ત્યાર પછી જે સંપૂર્ણપણે પહેચાન થવાની, સંપૂર્ણપણે જાગૃતિ થવાની હોય એ થઈ ગઈ છે. હવે દિલમાં કોઈ પણ પ્રકારની શંકા રહી નથી, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉભો થતો નથી, કોઈ પણ પ્રકારની વાત એવી દિલમાં નથી ખટકી રહી કે જેની વાત એમને જાણ ના થઈ હોય. બધી જ ખબર પડવા લાગી છે. ધીમે ધીમે હવે રાસ વાણી ઉતરી રહી છે. વાણીનું અવતરણ થઈ રહ્યું છે. આ વાણીનું અવતરણ ક્યાં થયું છે? આ હબસામાં. એ 4 દિવાલોની વચ્ચે જ્યાં એકાંત મળે છે. આ એકાંત અત્યારે જરૂર છે. 6 મહિનાની વિરહની તપસ્યા આ જરૂર. જો વિરહ ઉપર ના થયો હોય, ધણી પ્રત્યેનો પ્રેમ જે છે ને, ભલે સદગુરુ મહારાજ પ્રત્યેનો હતો, પહેચાન નથી, પણ એ પ્રેમની પરાકાષ્ઠા પહોંચી ગઈ હતી. એ હદ હવે વટાવી ગઈ. એટલા માટે થઈને ધામધણીએ સાક્ષાત હવે જેમના યુગલ સ્વરૂપ દિલમાં બેઠેલા હતા ને, એ યુગલ સ્વરૂપ બહાર આવીને દીદાર આપી રહ્યા છે અને સંપૂર્ણ પહેચાન કરાવી રહ્યા છે. ત્યારે દિલ શું થઈ ગયું? રોશન થઈ ગયું. અને હવે રાસની વાણીનું અવતરણ શરૂ થયું છે. રાસની વાણીમાં સૌથી પહેલા શ્રી ઠકુરાણીજીનો શૃંગાર ઉતર્યો છે અને ત્યારબાદ શ્રી રાજજીનો શૃંગારનું સ્વરૂપનું વર્ણન થયું છે. હવે આગળ શું વાત કરે છે ધામધણી મહેતી આપણે હવે જોઈએ. श्री ठाकुरानी जी का श्रृंगार पहले हुआ जोए, पीछे राज का श्रृंगार जरूर करने के, तब साथ का श्रृंगार किया चाहिए ईत. સૌથી પહેલું શ્રૃંગારની જે વર્ણન થયું હોય તો એ છે રાસનું યોગમાયાનું આપણું જે લીલા થઈ એ યોગમાયામાં શ્રી ઠકુરાણીજીની વાત થઈ છે. એમનો જે નુરી તન મળ્યું, એ તનને જેમણે શોભા ધારણ કરી છે, યોગમાયાનો દેહ ધરી શ્રી શ્યામાજી થયા તૈયાર. આ જે વર્ણન છે, શ્રૃંગાર છે, એ બધો હવે ઉતર્યો છે. પીછે રાજ કા શ્રૃંગાર, એના પછી હવે શ્રી રાજજીનો શ્રૃંગાર ઉતર્યો છે. શ્રી રાજજીનો શ્રૃંગાર છે એ સમય હતો, એનું વર્ણન થયું છે. અને હવે તબ સાત કા શ્રૃંગાર કિયા ચાહીએ ઈત, તબ સાત કા શ્રૃંગાર, સુંદર સાતનો શ્રૃંગાર ત્યારબાદ ઉતર્યો છે. સુંદર સાતનું વર્ણન, એમના સ્વરૂપનું વર્ણન ત્યાં ઉતર્યું છે. એ તન કેવા? કિશોર તન, નૂરી તન. એ યોગમાયામાં કયું છે? કૃષ્ણ તત્વ છે. અને એ નૂરી તત્વ, કૃષ્ણ તત્વનું તન પણ કેવું? નૂરી છે, અખંડ છે. આ અખંડ નૂરી તનની શોભા કેવી છે, એ સ્વરૂપ કેવા છે, એ લીલા કેવી થઈ છે, એ બધી વાતો હવે ધીમે ધીમે ઉતરી રહી છે. तब साथ का श्रृंगार किया चाहिए ईत, ताको वर्णन करत है दिल खुला हुआ बखत. એનું વર્ણન હવે થઈ રહ્યું છે. તાકો વર્ણન અને શું છે? દિલ ખુલા હુઆ બખત. હવે દિલ ધીમે ધીમે રોશન થઈ રહ્યું છે, સંપૂર્ણપણે હવે રોશન થઈ ગયું છે. અત્યાર સુધી અંતર આંકડીઓ ધીમે ધીમે ખુલતી ગઈ, પણ હવે હફસામાં આવ્યા, એકાંત મળ્યું, ધણીએ યુગલ સ્વરૂપે પોતાની પહેચાન કરાવી દીધી અને પહેચાન કરાવીને પછી દિલમાં બેઠા. સંપૂર્ણપણે દિલ સ્પર્શ થઈ ગયું છે. એ ધણીના દિલના રહસ્યો, બધી જ વાતો હવે ખુલવા લાગી છે. પોતાના દિલમાં તો ઇન્દ્રાવતીજીના દિલમાં તો ખુલી ગઈ, પણ હવે
વર્ણન થઈ રહ્યું છે, બહાર પ્રગટ થઈ રહ્યું છે। તો આ દિલ ખુલ્લા હુઆ બખત, આ બખત કેવો છે, આ સમય કેવો છે, દિલ રોશન થઈ ગયું છે, દિલમાં બધી વાતો જાહેર થઈ ગઈ છે, એ સાગરોના સાગરો ઉમળી રહ્યા છે। કछु રાસ કી રામતે સાથ કી ભી કરો રોશન, સાથે સાથે એના પછી ધીમે ધીમે જે રાસની રામતોનું વર્ણન છે એ પણ ઉતરવા લાગ્યું છે। સાથ કી ભી કરો રોશન, આ રામતો કોણે કરી છે? આપણે સૌ સુંદર સાથે મળીને કરી છે, સૌ સખીઓએ મળીને કરી છે। આ રામતો આપણી સૌ સખીઓની છે, જે આપણે ધણી સાથે રમી છે રાસ। યાદ કરીએ આપણી રામતો, જે ગઈએ છે તો આપણે બહુ સારી રીતે, પણ એનો આનંદ જે અસ્તિત્વમાં એ અસલમાં લેવાનો છે ને, એ લીધો છે સુંદર સાથી ચિત્તવન દ્વારા, એ લેવાની વાત કરે છે। એટલે શું કહે છે? સાથ કી ભી કરો રોશન, આ રામતો જે સુંદર સાથની દ્વારા રમાય છે ને, એને પણ રોશન કરી રહ્યા છે, એનું સુખ આપી રહ્યા છે। એહી સેવા સાથજી, આ જ ખરી સેવા છે। કીધું છે ને વાણીમાં, तुम प्रेम सेवा से पाओगे पार, आ रामतो प्रेम सेवा वाले प्रगट की दी व्रज तणिया, આ રામતોનું સુખ જે છે ને એ આપવું। રામતો એકલી ની, રાસની એકલી વાત નથી, પરમધામની રામતોની વાત છે આપણી। અહીંયા જે રામતો રમ્યા છે આપણી પરમધામની પણ લીલા છે। આ પરમધામની લીલાનું જે સુખ આપવું છે ને, એ જ અસલ ખરી સેવા છે। તન મન ધનની સેવા તો પછી આવે, સૌથી પહેલી સેવા આપણી આ હોવી જોઈએ કે આપણે ધામ ધણીના જે સુખો લઈ ગયા છે ને, એ સુખો આપણા બ્રહ્મ સૃષ્ટિઓને આપીએ, આપણા સુંદર સાથને આપીએ। એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર, તો હું અંગના નાર કહેવાને લાયક છું મારા ધણી, તમારી અંગના નાર। ક્યારે કહેવો? જ્યારે આ સુખ જે મેં આ સારમાંથી લીધું છે, આ વાણીમાંથી લીધું છે, ઇન સાર મેં કઈ સુખ, કેટલાય સુખો છે, અનંત સુખો છે, અને જેમ 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 ધણી તમે મને આપી રહ્યા છો ને, એ બધા સુખ મારા સુંદર સાથને આપું ને, ત્યારે હું બ્રહ્મ સૃષ્ટિ અંગના નાર કહેવાને લાયક છું। અને આ જ ખરી સેવા છે, મેં પ્રેમ સેવા, પ્રેમ સેવા વાલે પ્રગટ કી વ્રજતાની, વ્રજ અને રાસની જે રામતો છે, આપણી લીલા છે, એ લીલાની સાથે સાથે પરમધામના આપણા સુખો જોડે છે। કોણ? કેમના? લીલા કરનારા કોણ છે? આપણે જ છીએ। પરમધામના એ મૂર્તિ સ્વરૂપ તો છીએ, એની સુરતા તો છીએ। આપણે બ્રહ્મ સૃષ્ટિઓ ધણી સાથે લીલા કરી છે, ધણી સાથેની આપણી આ લીલા છે, શ્યામાજી સાથેની લીલા છે, આપણી સૌ સખીઓની આ લીલા છે। આ સુખો છે અસલ, અને આ સુખો જ્યારે આપીએ ને, ત્યારે એ અસલ સેવા ગણાય છે। સુન સુખ પાવે સંયાન, આ સુખો જ્યારે આપીએ ને, ત્યારે શું થાય? આ સુખોને સાંભળીને સંયન સુંદર સાત મમીનો બ્રહ્મ સૃષ્ટિ આપણી સખીઓ શું પાવે છે? સુખ પાવે, બહુ જ સુખ પ્રાપ્ત કરે છે। એ અખંડ સુખ પ્રાપ્ત થાય છે, પણ ક્યારે? આપીએ ત્યારે, સંભળાવીએ ત્યારે, અને સુંદર સાથ સાંભળે ત્યારે। એ જે રીતે કહી રહ્યા છીએ ને, એ રીતે જ્યારે સાંભળવામાં આવે ને સુંદર સાથી, ત્યારે એ સુખો પ્રાપ્ત થાય છે। ધણી કેટલા પ્રેમથી આ સુખો, એવું નથી કે આપણા તન દ્વારા આપી રહ્યા છે એટલે આપણે આપી રહ્યા છે, ધણી આપી રહ્યા છે આ સુખો। આ તન તો માત્ર માધ્યમ છે, આ તન નથી આપી રહ્યું, ના અપેક્ષા આપી રહી છે, કોઈ જ નથી આપતું। આ જે તન છે એ શું છે? આપણને દેખાઈ રહ્યા છે, એ માધ્યમ છે ખાલી। અંદર બેઠા બેઠા ધણી આપે છે મારા દ્વારા કે બીજા કોઈ પણ સુંદર સાથ, જે આપણે ચર્ચાઓ સાંભળીએ છીએ ને, આટલી સરસ સરસ, કોણ આપી રહ્યું છે? એ સુખ ધણી પોતે આપી રહ્યા છે। જે રીતે આપી રહ્યા છે ને, એ રીતે જ્યારે સાંભળીએ, એ રીતે જ્યારે ગ્રહણ કરીએ, ત્યારે એનું અસલ સુખ મળે છે સુંદર સાથી। આ પ્રેમ સેવા છે, સૌથી મોટી સેવા જ આ છે કે આ સુખો સુંદર સાથને આપીએ। દુઃખ મોસો જાતા રહ્યા, હવે શું કહે છે? અખંડ સુખ દિલમાં આપી છે ને, આ અખંડ સુખ દિલમાં આવી ગયું, પૂર્ણ પહેચાન થઈ ગઈ છે, ત્યારે શું થાય છે? દુઃખ મોસો જાતા રહ્યા, બધું દુઃખ જતું રહ્યું છે, બધું દુઃખ છે ને ફેરવાઈ ગયું છે શેમાં? સુખમાં, આનંદમાં। હવે દુઃખનો નામો નિશાન નથી રહ્યો।
એવા બધા દુઃખ જાણે જતા રહ્યા છે, દૂર દૂર જતા રહ્યા છે, હવે મારી નજીક આવી શકતા નથી આ દુઃખો. ક્યારે પૂર્ણ જાગૃતિ થઈ છે, પૂર્ણ પહેચાન થઈ છે, અને પૂર્ણ પહેચાનની સાથે સંપૂર્ણ સુખો મળ્યા છે, ત્યારે ત્યારે ઇન્દ્રાવતીજી કહી રહી છે, એમને ના કહેવાય અર્ધ જાગૃતિ ને અર્ધ નિંદ્રામાં એ બધા દુઃખ જતા રહે છે. આ જાગૃતિ થઈ જાય ને સંપૂર્ણ રીતે, ત્યારે આ વચમાં મુખમાંથી નીકળે કે હવે બધા દુઃખ જાણે દૂર થઈ ગયા છે. હવે તો તનનું કોઈ દુઃખ મળે કે બહારથી કોઈ દુઃખ મળે, દુઃખ લાગે. दुख आपन को तो ज होत है जो माया की जे भारी, माया જ્યારે ભારી કરીએ છીએ ત્યારે આપણને દુઃખ લાગે છે. પણ હવે તો કોણ ભારે થઈ ગયું છે? ધણીનો પ્રેમ, ધણીનો ઇશ્ક છે એ ભારે થઈ ગયો છે. હવે માયા લાગતી એનું દુઃખ ક્યાંથી લાગે? જે અત્યાર સુધી વિરામાં દુઃખમાં તડપી તડપીને એ કરી રહ્યા હતા ને, બધું દુઃખ દૂર થઈ ગયું છે. આ અખંડ સુખ મળ્યું છે ને, ત્યારે લઈએ સંદેશાજી આપણે પણ આ અખંડ સુખો, તો આપણા દુઃખો પણ દૂર થઈ જશે. નહીં લાગે આ દુઃખો આપણને સહેજ પણ. આટલું મોટું દુઃખ આવી પડ્યું છે, આટલી મોટી તકલીફ, આટલી મોટી મુશ્કેલી નહીં લાગે, જરાય માત્ર નહીં લાગે. બહુ મોટી હશે ને તો પણ એ આપણને ક્યારે લાગે છે? જ્યારે માયા ભારી કરી દઈએ છે, એના પ્રત્યે લગાવ હોય, એના પ્રત્યે મોહ હોય, જ્યારે એના વિચારોમાં રમણ કર્યા કરીએ ને, ત્યારે આપણને એનું દુઃખ લાગે છે. બાકી અસલમાં કોઈ દુઃખ છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી. દુઃખ ક્યાંથી લાગે? અસ્તિત્વ કોનું છે? એ અખંડ સુખોનું અસ્તિત્વ છે. એ અખંડ સુખો સિવાય તો બીજું કોઈ અસ્તિત્વ ધરાવતું જ નથી. આ માયાનું જ અસ્તિત્વ નથી, તો આ માયાના દુઃખોનું ક્યાંથી અસ્તિત્વ હોય? ક્યાંથી લાગવાના છે આપણને? સહેજ પણ લાગે નહીં. પણ જો આપણને દુઃખ લાગે છે ને કોઈ પણ વાતનું કે કોઈ પણ વસ્તુનું કે કોઈ પણ મુશ્કેલી કે પરિસ્થિતિનું, તો એનો મતલબ હજી આપણી જાગૃતિ થઈ નથી. આ ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે. ક્યારે કહી રહ્યા છે? દુઃખ મોસો જાતા રહ્યા. ક્યારે કીધું? પૂર્ણ જાગૃતિ થઈ ગઈ છે અને પૂર્ણ સુખો મળી ગયા છે ને, ત્યારે કહી રહ્યા છે. આય અંગ મે ઉમંગ, કહી દીધું. આય અંગ મે ઉમંગ, એ પરમધામનો ઉમંગ, એ જોશ, ઇશ્કનો બળ હવે આવી ગયું છે. જે ઇશ્ક ધણી જગાડવા માંગે છે ને, એ ઇશ્ક આવી ગયું છે. અને ઇશ્ક આવવાથી સંપૂર્ણ સુખો પ્રાપ્ત થાય છે. એ અખંડ સુખો જે ખંડિત થતા નથી, જે ક્યારે રોકાઈ શકતા નથી, ક્યારે રિપીટ થઈ શકતા નથી, ક્યારે પણ એમાં વચ્ચે સ્ટોપિંગ આવી શકતું નથી, ક્યારે પણ એવું નહીં કે અત્યારે થોડું મળ્યું પછી વધારે આપીએ, ક્યારે એવું નહીં. એનો પ્રવાહ હવે દિવસે ને દિવસે સમયે સમયે વધતો રહેશે, વધતો રહેશે, વધતો રહેશે. આ અખંડ સુખ છે. આ અખંડ સુખ જ્યારે મળે ને, ત્યારે દુઃખ જતા રહે છે. રામત ભઈ સબ રાસ કી, ધીમે ધીમે રાસની જે રામતો છે ને, આપણે કરી લીલા કરી છે, એ લીલાનો વર્ણન ધીમે ધીમે થવા લાગ્યું છે. સુખ પાયો જોથે સંગ, જે સંગ સાથે હતા ને, એમણે પણ આ સુખ પ્રાપ્ત કર્યું છે. કોણ હતું સાથે? એમના બે ભાઈ, મહેરાજ ઠાકોરના બે ભાઈઓ, ઉદ્ધવ ઠાકોર અને સાંવલિયા ઠાકોર. આ બંને ભાઈઓ છે ને, આ બંને ભાઈઓની સાથે અને આ સમયે તો શું થયું? કાલે પથ્થર ડૂબે. આ બધા જે પથ્થરો હતા ને, કાળા પથ્થર, એ બધા હવે તૂટીને ચૂર ચૂર એ પણ ઓગળી ગયા છે. ક્યારે? આ સુખ પ્રાપ્ત કર્યું. અખંડનું વર્ણન થઈ રહ્યું છે. સંદેશાજી વિચાર કરીએ પલ, એક ક્ષણનો, કેવી રહી છે એ પલ હબસાની. દિલમાં એ હબસાને લાવીને તો જોઈએ, ત્યારે તો એ અખંડ સુખ મળશે જે ઇન્દ્રાવતીજીએ લીધા. એમની સાથે જોથે સંગ, સુખ પાયો જોથે સંગ, જે સાથે હતા એમણે એ સુખ પ્રાપ્ત કર્યું છે. ક્યારે? એ હબસામાં રહ્યા ત્યારે. લઈએ આપણા દિલમાં પણ આ હબસાને, ઉભી કરી દઈએ એ હબસાને, અને એ દિલમાં એ હબસામાં આપણે પૂરાઈ જઈએ, ત્યારે તો એ સુખ મળશે. એ તડપ આવશે ધણી પ્રત્યે, અને ત્યારે ધણી સાક્ષાત આવીને સુખો આપશે. કેમ ના આપે? આપે જ. ક્યારે આપે?
જ્યારે ઇન્દ્રાવતી જે રાહ બતાવી છે ને રાહ પર ચાલીએ ત્યારે, હાદીએ જે રાહ બતાવી છે રાહ પર ચાલીએ ત્યારે 40 વર્ષ સુધી એમણે આ વિરહની અગ્નિમાં તપસ્યામાં તપ્યા છે. એમને નથી મળ્યું હાદીને કેટલી કસની કરી છે, કેટલી મહેનત કરી છે, ખૂન પસીનો એક થઈ ગયો છે. છેલ્લે તો તન જીવ પણ લીધો નથી, એ પણ છોડી દીધો. અહીંયા મહેરાજ ઠાકોરજીનો જીવ પણ છૂટી ગયો. जब आंसू की में तब श्वास भी छोड़ो, संग छोड़ी દીધો. હાદીએ તો છોડવાની તૈયારી બતાવી દીધી કે મારે આ જોઈતું જ નથી આ તન, કે જો એના દ્વારા મને આત્મ ખોરાક ના મળે તો આ તનનું શું કામ છે, શું કરીશ આ તનને ઊભું રાખીને. એટલે શું કહી દીધું છેલ્લે એમના માતા પિતાને, તમે ભલે ને આ તનને અહીં આગળ પૂરી રાખતા પણ મારી આત્મ ત્યાં જશે સાંભળવા માટે, એ ખોરાક લેવા જશે. જેવા પડ્યા ને તરત જ માતા પિતાને હોશ આવી ગયો કે ક્યાંક મારું છોકરું મૃત્યુ તો નથી પામ્યું ને, કારણ કે જે એમણે કીધું એવું થઈ તો નથી ગયું ને કે મારી આત્મ જશે એ સુખ લેવા અને તન તો એનું અહીં રહેશે. અને જેવા ધડામદેન પડ્યા ને એવું એમને બીક લાગી કે ડર લાગી કે ક્યાંક દેવચંદ્રજીની વાત સાચી તો નથી પડી ને. અહીંયા આગળ તો કરીને બતાવી દીધું. એમણે પણ કરવાની તૈયારી બતાવી, કરી દીધું જ હતું. એ કરવાની તૈયારી મતલબ એવું નથી કે એમણે છોડ્યું નથી, છોડીને જ બતાવી દીધું. અહીંયા એમણે ઇન્દ્રાવતીજીએ પણ છોડીને બતાવ્યું કે આ તનનું શું કામ છે, જેનાથી સેવા ના થઈ શકે. એ સેવા તો કરવા માંગતા હતા, ભલે ધનથી સેવા કરવા માંગતા, પણ એમનો સ્વાર્થ હતો નહીં એમાં કોઈ પણ, નિસ્વાર્થ ભાવે કરી રહ્યા હતા. એટલે તો એ જ વિચારોમાં લાગેલા હતા કે મેં શું ખોટું કર્યું. તો ઇસ્લામના કામ પર હતો, ધર્મના કાર્ય પર હતો. હાદીએ જે રાહ બતાવી છે એ રાહ પર ચાલતો હતો. મેં કોઈ ખોટું કર્યું નથી, મેં કશું ખોટું વિચાર્યું નથી, ના કોઈનું ખોટું વિચાર્યું, ના પોતાના માટેનું કશું વિચાર્યું છે. કોઈ પણ સ્વાર્થ નથી લાગ્યો. સુંદર સાથે મેળાપ કરાવવા માટે આ બધું કરતો હતો. તો પછી એમાં શું ખોટું થઈ ગયું મારાથી કે મને આવી સજા મળી ગઈ છે. વિરહમાં તડપી રહ્યા અને છેલ્લે તો તન પણ છોડી દીધો કે તન પણ શું કામનું, જેનાથી હું સુંદર સાથની સેવા ના કરી શકું. હવે ધણી બતાવી રહ્યા છે સેવા ધનની નથી લેવાની, કારજ કરવાની. અસલ સેવા આ લેવાની હતી. કીધું ને એહી સેવા સાથજી, આ તો સેવા છે. ખરી સેવા આ લેવાની હતી એમના તન દ્વારા. હવે પહેચાન થઈ જ્યારે એમના મુખેથી અવતરિત થયું ને, અને જ્યારે વાંચે છે ને ત્યારે પહેચાન થાય છે આ અસલ સેવા છે. હું શું સેવા ગણી રહ્યો હતો? તનની, મનની, ધનની સેવા ગણી રહ્યો હતો. અસલ સેવાની તો પહેચાન જ નથી કરી, જે પ્રેમ સેવા છે. આ પ્રેમ આપવો, પ્રેમ લેવો, એ તો સેવા છે ખરી. પરમધામમાં તો એ પ્રેમ, ઈશ્ક ઓટોમેટિકલી મળી જાય છે, વાહિદ જ છે. ત્યાં આપવો નથી પડતો. ધણીના દિલમાં આવ્યું તરત જ થઈ જાય. આપણા સૌના દિલમાં આવી છે એક સાથે, કોઈ બાકી રહે નહીં. પરમધામનો પ્રેમ એવો છે, ઈશ્ક એવો છે. અહીંયા વાહિદ નથી, અહીંયા આપવો પડે છે. આપીએ ત્યારે એ સુખ મળે છે, પ્રેમનું, ઈશ્કનું. આ સેવા છે, આ તો પ્રેમ સેવા છે. અત્યાર સુધી આપણે સેવાને માત્ર તન મન ધનથી સમજીશું. આ સેવાની ખરી મહત્વતા દર્શાવી રહ્યા છે, આપણને સમજાવી રહ્યા છે. જે અમને ખબર પડી આપણને પાડી રહ્યા છે. અસલ સેવા છે આ. પ્રેમ આપો ને પ્રેમ લો. तुम प्रेम सेवा से पाओगे पर लाओ प्यार करो दीदार. વાણીમાં કહી દીધું ને, પ્રેમ લાવો, આપો અને દીદાર પ્રાપ્ત કરો. કેટલું આસાન છે. મુશ્કેલ ક્યારે પડી જાય? જ્યારે માયાને ભારી કરી લઈએ છીએ, જ્યારે દુઃખોમાં બેટાડાઈ જઈએ છીએ, ત્યારે એ મુશ્કેલ લાગે છે કે પ્રેમ લાવવો બહુ મુશ્કેલ છે, ઈશ્ક આવતો નથી, આ પ્રેમની સેવા થતી નથી. પહેચાન જ નથી થઈ પ્રેમ સેવા શું છે, તો સેવા ક્યાંથી કરીશું? કરીશું તો સાચી આ સેવા. હવે એક એક જે આપણા દિલમાં ધણી આપી રહ્યા છે ને, બધું સુંદર સાથે આપવું. હવે વિચારવાની જરૂર નથી સામે કોણ છે ને કોણ નહીં. એ પાત્રતા તો હવે ધણી જોશે. આપણે માત્ર આપવાનું છે. આપી દરેક સુંદર સાથને
જેટલું અપાય એટલું આપવું, લેવું ના લેવું એ સંસારના હાથમાં છે. એટલે અહીંયા આગળ આ રીતે કહી રહ્યા છે કે આ સુખ જે છે ને જે સાથે હતા એ ભાઈઓએ પણ લીધા છે. સાવલીએ બડે ભાઈ કો ઇત આયા ઈમાન. આ રાસની રામતો ઉતરી રહી છે. મહેરાજ ઠાકોરજીની અંદર આ જોશ જોઈ રહ્યા છે. એ પ્રકાશ જે કાલી અંધારી કોઠડી હતી એમાં અજવાળું થઈ ગયું છે. આ કયું અજવાળું છે? ઈશ્કનું, પ્રેમનું, આ જ્ઞાનનું, અખંડનું જ્ઞાન છે, ધણીના દિલનું જ્ઞાન છે. ધણીના દિલની પહેચાન કરાવે છે. અંધારી કોઠરીમાં પણ અજવાળું થયા વગર રહી શકે નહીં. આ અજવાળું આખા બ્રહ્માંડમાં ફેલાવાનું છે. હવે તો એ અંધારી કોઠરીમાં જે 4 દિવાલોમાં માત્ર 2 મશાલોથી અજવાળું થઈ રહ્યું હતું ને, હવે જાણે સૂરજ ઉદય થઈ રહ્યો છે ને એવું અજવાળું એકદમ પ્રકાશિત થઈ ગયું છે. અને આ પ્રકાશ જોઈને બંને ભાઈઓ શું છે અત્યારે અચંબામાં પડી ગયા છે. આ શું જોઈ રહ્યા છે? મહેરાજ ઠાકોરજીનું આવું રૂપ અત્યાર સુધી ક્યારેય જોયું નથી. હવે પહેચાન થાય છે આ મહેરાજ ઠાકોરજી નથી, આ તો ક્યાંક અલૌકિક શક્તિ છે. આ અલૌકિક શક્તિ જેમની પહેચાન એમણે અત્યાર સુધી કરી નહીં, કારણ કે મહેરાજ ઠાકોરજી ખુદે પહેચાન નથી કરી. ભાઈઓને કઈથી થાય? હવે ભાઈઓને થઈ છે. એટલે શું કહે છે? સાવલીએ બડે ભાઈ કો. આ એ જ સાવલિયા ઠાકોર છે જેમને મારવા માટે દોડ્યા. આ જ ભાઈ મહેરાજ ઠાકોર. હવે મહેરાજ ઠાકોરજીની અંદર જે જ્ઞાન બહાર નીકળી રહ્યું છે, પ્રગટ થઈ રહ્યું છે ને, એ જ્ઞાન હવે સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે પોતાના નજરોથી કે આટલી મોટી લીલા કોઈ નથી જોઈ શકતું, માત્ર 2 ભાઈઓ જોઈ રહ્યા છે. ધીમે ધીમે પછી બહાર ખબર પડી રહી છે. એ સિપાહીઓ જ્યાં હતા ને એ સિપાહીઓ જોવે છે, હે આટલી અંધારી કોઠરીમાં અજવાળું ક્યાંથી થઈ રહ્યું છે? ચલો જોવા જઈએ. એ જોવા જાય ને તરત એમને દેખાય મહેરાજ ઠાકોરજીના મુખમાંથી જે નૂર ઝલકી રહ્યું છે ને, એ નૂરનું અજવાળું છે. આ જોઈને ખબર પડે છે આ ક્યાંક અલૌકિક શક્તિ છે જે અત્યારે લીલા કરી રહી છે. એમના મુખેથી જે નીકળી રહ્યા છે ને વચનો, એ કંઈક અખંડ કંઈક અલગ વચનો છે જે અત્યાર સુધી ક્યારેય નથી જાણ્યા, ક્યારેય નથી સાંભળ્યા, ક્યારેય નથી ઓળખ્યા. આ એ વચનો છે. એટલે શું છે? બંને ભાઈઓ ઉદ્ધવ ઠાકોર અને સાવલિયા ઠાકોર. ઉદ્ધવ ઠાકોર તો નાના ભાઈ એક જાણી લીધું, પહેચાની લીધા, પરખ કરી લીધી એમની અંદર તો આતમ. સાવલિયા ઠાકોરને પણ ઈમાન આવ્યો જોઈને તરત જ. એટલે જેવી વાણી અવતરણ થવા લાગ્યું ને, નીચે કોલસા પડ્યા. મસાલો સળગે છે ને, મસાલોમાં લાકડું નાખવામાં આવે ને એને સળગાવવામાં આવે, કોલસા બધા નીચે પડે. એ કોલસાથી દિવાલ પર હવે લખી રહ્યા છે કે એક વાણીના વચનોને લખી રહ્યા છે. વિચારીએ સુંદરસાજી, આ સમય કેવો રહ્યો છે? દિલમાં અંદર લઈને ડૂબીને જોઈએ. એ પ્રકાશ, એ અજવાળું આપણા દિલમાં થવું જોઈએ, કારણ કે આપણે આપણા દિલને હફસા બનાવી છે ને, તો એ અંધારું આપણા દિલમાં છે જ, અત્યારે પણ છે. અંધકાર તો છે જ, અજ્ઞાનતા છે ને હજી. પૂર્ણ પહેચાન તો હજી આપણને થઈ નથી. આ જ્યારે દિલમાં હફસા બનાવીને ધામધણી યુગલ સ્વરૂપની બેઠક કરીને જ્યારે ધણી બધા ખુલાસા કરે છે ને, ત્યારે આપણા દિલમાં પણ એ અજવાળું છે. એ જ્ઞાનનું અજવાળું, આ જ્ઞાનનું અજવાળું અહીંયા થઈ રહ્યું છે, જેને સાવલિયા ભાઈ જોઈ રહ્યા છે. અને જોઈને ખબર પડી રહી છે આ કંઈક અલૌકિક છે. એટલે બોલે છે ને મહેરાજ ઠાકોરજી, જે કંઈ પણ એમના મુખેથી નીકળી રહ્યું છે ને, બધું લખી રહ્યા છે દિવાલ પર કોલસા. સિપાહીઓ પણ હવે જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. આ શું આવી લીલા? આ તો કોઈ બહુ મોટા સંત મહાત્મા લાગે છે. મહેરાજ ઠાકોરજી નથી, આ તો એમના તનમાં ક્યાંક કોઈક મોટી શક્તિ લીલા કરી રહી છે. હવે બધાને ધીરે ધીરે પહેચાન થઈ રહી છે. ચર્ચા સુની ઇન સમય કછુક ભઈ પહેચાન. ચર્ચા સુની ઇન સમય, વાણીને સાંભળી રહ્યા છે. ચર્ચા સાંભળી રહ્યા છે એટલે એવું નહીં કે મહેરાજ ઠાકોરજી ચર્ચા કરવા બેસી ગયા છે અને બંને ભાઈઓ બેસીને સાંભળી રહ્યા છે. ચર્ચા સુની એટલે કે આ વાણી અવતરણ થઈ રહ્યું છે ને, એ સાંભળી રહ્યા છે. હે અખંડ સ્વરૂપ અસ્થિર આકારે સાંભળી રહ્યા છે આ વાતોને, આ વચનોને, એ રાસની રામતોને,
ધામ ધણીના યુગલ સ્વરૂપના વર્ણન કેટલી મોટી લીલા છે સુંદર સાચી દિલમાં ડૂબીને જોઈએ બસ કેવું તો આ છે આ લીલાને માત્ર વાંચીને પઢીને કે પછી આ રીતે સાંભળી લેવાની નથી આમાં ડૂબવાનું છે આપણા દિલમાં પણ આ જ પ્રકાશ અજ્ઞાનનો પ્રકાશ ક્યારે થશે જ્યારે આપણું દિલ ધણીના આ પહેચાનમાં ડૂબશે ધણીના વચનોમાં ડૂબશે ત્યારે તો આ અજ્ઞાનતા ભરેલા દિલમાં જ્ઞાનનો સૂરજ પ્રકાશિત થઈ શકે છે કરીએ એટલે શું કહે છે સાવલિયા ઠાકોરજી અત્યાર સુધી કાલા પથ્થર ઢીક પથ્થર એ બધા પણ કેવા આવે ઓગળી ગયા બધા પથ્થર ઓગળી ગયા દિલ એમના એટલા કઠોર હતા ને મેરા ઠાકોરજીની કોઈ વાત ને સમજે નહીં માને નહીં એટલા ઢીક હતા અને હવે આ જોઈ રહ્યા છે પોતાની નજરોથી સાંભળી રહ્યા છે દિલ પ્રકાશિત થયા વગર રહી શકે નહીં એટલે ધીમે ધીમે થોડો ઈમાન આવવા લાગ્યો કે કચ્છું ભાઈ પહેચાન ધીમે ધીમે હવે થોડી પહેચાન થવા લાગી છે મેરા ઠાકોરજી નથી અમારા ભાઈ નથી આ તો કંઈક અલૌકિક શક્તિ છે અંજલ કિતાબ ઇન સમય આ સમય હવસામાં રાસની કિતાબ જેને શું કહે છે ઇંજિલ વાણી કે ઇંજિલ વાણીનું પ્રગટન થયું છે અવતરણ થયું છે ઇંજિલ વાણી એટલે શું છે જે બાઇબલની વાત છે સુંદર સાચી એ બાઇબલની વાત છે કે બાઇબલમાં શું કીધું છે લવ ઇઝ ગોડ ગોડ ઇઝ લવ અને સાથે સાથે બાઇબલમાં પણ આપણી ઘણી બધી વાતો કરવામાં આવી છે બાઇબલ પણ આપણો જ ગ્રંથ છે એમાં આપણી જ લવની વાત થઈ છે પ્રેમની વાત છે સૌથી મોટો પ્રેમ શું છે સૌથી મોટું જ્ઞાન શું છે તો પ્રેમ છે સૌથી મોટું આ બ્રહ્માંડમાં હોય તો શું છે પ્રેમ છે ઇશ્ક છે જે કુરાનમાં ઇશ્ક કીધું બાઇબલમાં લવ કીધું અને આપણા હિન્દુ શાસ્ત્રોમાં પ્રેમ કીધો છે કૃષ્ણજીની લીલા પ્રેમની એ પ્રેમની લીલા એ પ્રેમ લક્ષણ ભક્તિની વાત કરી છે કુરાનમાં ખુદાને ઇશ્ક સ્વરૂપ કીધા છે અને બાઇબલમાં લવ ઇઝ ગોડ ગોડ ઇઝ લવ ની વાત કરી છે સાથે સાથે બાઇબલમાં એવું પણ કીધું છે ને વાત છે અંદર લખેલી સાક્ષી આપે કે શીપ એટલે કે ભેડ બકરી એ ભેડ બકરી જ્યારે આવે છે ને ચરવા માટે તો એ ચરવાહો જે છે ને એ ચરવાહો જ્યારે ભેડ બકરીને છૂટી મૂકી દે છે ને ત્યારે એમને બોલાવવા માટે વિસલ વગાડે છે વિસલ એટલે કિસોટી વગાડે છે બરાબર તો એ જે વિસલ વગાડીને એ વિસલ થી બધી ભેડ બકરીઓ એમની જે હશે ને એ ભરવાની એ જેટલી પણ ભેડ બકરીઓ હોય ને એ બધી એમની પાસે દોડી આવશે એ વિસલ સાંભળતાની સાથે આ વાત કોના માટે લખી છે સાક્ષી રૂપે લખી છે એક નિશાન છે આપણા માટે આ વાત છે આ વિસલ વગાડી ધણી આ વિસલ ને સાંભળીને બધી ભેડ બકરી એટલે કે આપણે બ્રહ્મ સૃષ્ટિ આવી જશે આપણી વાત છે આ વાણીને કોણ સમજી શકે છે માત્ર મમ્મીનો બ્રહ્મ સૃષ્ટિ બીજા કોઈના પલ્લે પડી શકે નહીં બધાને તો ઉપર જાય આ શું કહી રહ્યા છે આવી તો વાત હોતી હશે કોઈ માનવા તૈયાર ના હોય કોણ માનશે એક માત્ર યકીન લાવનારી બ્રહ્મ સૃષ્ટિ એ વિશાલને ઓળખે છે કે આ મારા માલિકે બોલાવી છે બોલાવવા માટે વગાડી છે આ વિશાલ આપણો માલિક આપણો ધણી આપણને બોલાવી રહ્યા છે આ વિશાલ થી વાણીની વાંસળી લાગી રહી છે એ રાસમાં લઈ જતા પહેલા વગાડીને વાંસળી બ્રજમાં આપણે બધા દોડતા રાસમાં પહોંચી એ વાંસળીની ધૂન સાંભળી ત્યારે અત્યારે આ વાંસળીની ધૂન વાણી રૂપી વાંસળીની ધૂન વાગી રહી છે કોણ સાંભળે છે સુંદર સાચી સાંભળી તો બધા આખા બ્રહ્માંડમાં ફેલાયેલી છે પણ ચાલી કોણ શકે છે આની ઉપર એક ખાડા ધાર છે ને એની ઉપર માત્ર બ્રહ્મ સૃષ્ટિ મોમીન ચાલી શકે છે બીજું કોઈ એને સાંભળી શકતું નથી એટલે શું કીધું यहाँ ते खड़े रहे जाके दनिये पकड़े हाथ અહીંયા એ જ ઊભું રહી શકે છે જેનો હાથ સાક્ષાત ધણીએ પકડી રાખે હાથ પકડવો એટલે
નિસ્બત છે. હાથ પકડવો એટલે એવું નહીં કે આમ હાથ પકડી રાખ્યો છે જોરદાર કસ કસીને કે ખુલે જ નહીં, ઉખડે જ નહીં, બેવું નથી. એવી રીતે હાથ નથી પકડ્યા. હાથ પકડવાની વાત નથી. હાથ પકડવું એટલે શું છે? નિસ્બત ધરાવવું. એ નિસ્બત અખંડની નિસ્બત છે, તૂટી શકે નહીં. જેની નિસ્બત છે એ જ આવશે, એના સિવાય બીજું કોઈ આવી શકે નહીં. આ વિસલ વગાડી રહ્યા છે. આ ઇન્જિલ વાણી જે લવ ઇઝ ગોડ, ગોડ ઇઝ લવ ની વાત કરીને બાઇબલમાં, પણ કેવી છે? અધૂરી વાતો છે. એ અહીંયા પૂર્ણ કરી રહ્યા છે. સાચેમાં એ લવ શું છે? સાચેમાં પ્રેમ શું છે? સાચેમાં એ લવ સ્વરૂપ ગોડ કોણ છે? એની વાત કરી રહ્યા છે. જે ભાગવતમાં કરી પણ કેવી? અધૂરી. રાસની વાત કરી, અખંડ રાસ. અખંડ રાસ રમ્યો છે. ક્યાં રમ્યો છે કોઈને ખબર નથી. અહીંયા બધા જાણી રહ્યા છે. આ ગોકુળમાં એની વાત જાણી રહ્યા. પણ અત્યારે આ બ્રહ્માંડ આખું નશ્વર છે, તો અહીંયાનો ગોકુળ મથુરા કે જે હોય એ બધું ક્યાંથી અસ્તિત્વ રહી શકે છે? તો પછી અખંડ કેમનું થયું? અખંડ છે એટલે મતલબ કોઈક ને કોઈ સ્થાન છે જ્યાં રાસ રમાઈ ગયો છે, હજી પણ રમાઈ ગયો છે. તો ક્યાં છે? કોઈને જાણતા નથી. આ પહેચાન આપી રહ્યા છે રાસ. એ રાસની વાત કરી રહ્યા છે કે રાસમાં શું શું રામતો થઈ છે, શું શું લીલા થઈ છે. રાસ રમવો એટલે ગરબા રમવા નથી. રાસમાં આપણી આ રામતો રમે છે. રાસમાં આપણી પ્રેમની લીલા થઈ છે. એ અક્ષરાતીતની, એની બ્રહ્મ સૃષ્ટિઓ સાથેની લીલા છે. એનું વર્ણન અહીંયા થઈ રહ્યું છે. એટલે આ જે કિતાબ રાસ કિતાબ ઉતરી, એને શું કીધું છે? ઇન્જિલ વાણી કીધું છે. इंजिल किताब इन समय उतरी कही फिरकान. उतरी कही ફિરકાન. આ ઇન્જિલ વાણી ઉતરવાની છે. ક્યાં લખેલું છે? ફિરકાન એટલે કે કુરાનમાં લખેલું છે. બધું એક કરી રહ્યા છે ધણી. રાસની વાત ક્યાં લખી છે? ભાગવત. થોડી ઘણી બરોબર. એ રાસ અને બ્રજની વાતો, એ લવ પ્રેમની વાતો ક્યાં મળી? બાઇબલમાં. લવ ઇઝ ગોડ, ગોડ ઇઝ લવ. એ બાઇબલની વાત જે અધૂરી છે, જે કોઈને ખબર નથી. એ વાતો, લવ પ્રેમની વાતો શું છે? કોણ છે એ લવ સ્વરૂપ ગોડ? સુપ્રીમ ટ્રુથ ગોડ જેને કહેવાય છે. કોણ છે? એની પહેચાન કરાવી રહ્યા છે કુરાનમાં સાક્ષી આપી. એટલે શું કીધું? ઉતરી કઈ ફિરકાન. ફિરકાન કુરાનમાંની વાત લખેલી છે. ભાગવત થી બાઇબલ, બાઇબલ થી કુરાન અને કુરાન થી હવે વાણીમાં આ વાતો ખોલી રહ્યા છે. હફસે કે પાતશાહ પર એ બડા લિખા નિશાન. કુરાનમાં શું નિશાની આપી છે? આ વાતની ઇન્જિલ વાણી ઉતરશે. એ ઇસ્લામિક વાતો ઉતરશે. કઈ આગળ? હફસામાં. હફસે કે પાતશાહ. વિચારીએ કેટલો મસ્ત શબ્દ છે, મને બહુ જ ગમે છે. હફસે કે પાતશાહ. આ હફસા પ્રબોધપૂર્ણ, જેને શું કીધું છે? એની અંદર રહેવા વાળો પણ છે બાદશાહ. આ હફસાનો બાદશાહ, જેના માટે કુરાનમાં બીજું શું લખ્યું છે? મિશ્રીની ઈંટો પડશે, ગીરશે ઉપરથી નીચે. ઈંટો, આખી ઈંટોની ઈંટો પડશે. મિશ્રી. વિચાર કોણ છે આ મિશ્રીની ઈંટો? શું છે? આ વાણીના વચનો છે, મીઠા રસના ભરે હાવ તરિત થઈ રહ્યા છે ને. મિશ્રીની ઈંટો પડી રહી છે હવે. કોના દ્વારા? આ હફસે કે પાતશાહ. કુરાનમાં આ વાત લખેલી છે કે એ અલ્લાહ તાલા હફસામાં પ્રવેશ કરશે ને, ત્યારે હફસામાં એ મિશ્રીની ઈંટો પડવાની શરૂ થશે. વાતો લખી છે આપણી કુરાનમાં. બધી સાક્ષીઓ અહીંયા આગળ સાચી સાબિત થઈ રહી છે. સુંદર સાચી. વિચારીએ ધણીએ કેટલો બધો સારામાં ભેગો કરી દીધો છે. આ એટલે જ કુલ જમા કીધું છે અને કુલ જમવાનું કીધું છે. કુલ બધાનો સાર એક કરી દીધો છે, આ વાણીમાં જમા કરી દીધો છે. એટલે શું થયું? કુલ જમ. આ કુલ જમવાનું છે, જેમાં ભાગવતની વાત આવી ગઈ, બાઇબલની વાતો આવી ગઈ, બધા ખુલાસા થઈ ગયા. સાથે સાથે કુરાનની વાતો ખુલી રહી છે. એક સાથે બધું કહી રહ્યા છે. કેમ? કારણ કે એ જ ખુદા છે, એ જ સુપ્રીમ ટ્રુથ ગોડ છે, એ જ પરમાત્મા છે, એ જ અક્ષરાતીત છે. કોઈ ભેદ નથી. બધો ભેદ અહીંયા છે ને, એ શેનો છે? માત્ર ભાષાનો છે. અસલમાં તો એક જ છે. કોણ છે? એક પહેચાની. આ બધાને ભેગા કરીને તારે ઓળખીશ છે.
બધાની વાતો એક લિંક ટુ લિંક બેસાડી રહ્યા છે ધણી. વિચારીએ કેવી લીલા કરી છે ધણીએ. કોના માટે? આપણા માટે થઈને. આ ખેલ આપણે જોવો હતો ને, તો આપણે ખેલમાં આવતા પહેલા બધું ધણીએ કરી દીધું આપણા માટે થઈને. બધા પ્રમાણો, બધી સાક્ષીઓ આપી દીધી, અને હવે આ બધા પ્રમાણો ખોલી રહ્યા છે આપણા માટે. વિચારી આ ધણીનો પ્રેમ છે આ આપણા માટેનો. કોણ કરે આટલી મહેનત? ધણી માટે તો પલવારનું કામ છે, એમની મહેનત નથી, પણ કર્યું છે ને ધણીએ. કોના માટે? જેને પ્રેમ કરે છે ને એમના માટે. ધણીનો ઇશ્ક, ધણીનો પ્રેમ, ધણીની આશિકી છે. જોઈએ ધણીની આશિકી કેટલી તરબોળ કરી દે ને એવી છે. એક વચનોથી આ આશિકી પહેચાન માંગે છે. આશિક છે. પ્રેમ ક્યારેય કરવાનું છોડતો નથી. આશિક ક્યારેય પોતાની રૂહોને ઇશ્ક કરવાનું છોડતો નથી. હંમેશા પ્રેમથી બધું જ સમજાવી રહ્યા છે. કે એક વાત સમજાવી રહ્યા છે. 400 વર્ષથી એકની એક વાત કહી રહ્યા છે. વિચાર આપણને કોઈ એકની એક વાત કરે તો કેટલો કંટાળો આવી જાય. અરે શું એકની એક વાત કરે છે, એકની એક વાત દોહરાયા કરે છે, થાય ને, આગળ વધતા નથી. પણ હવે ધણી પણ આપણને આજ કરી રહ્યા છે. એકની એક વાત કહી રહી છે, એકની એક વાત કહી રહ્યા છે. 400 વર્ષથી કહેતા આવ્યા છે. 400 વર્ષથી નહીં, એ બ્રજ રાસ થયું ને એના પછી તો ક્યારની વાતો કરતા આવ્યા છે. બધી વાતો કરી રહ્યા છે. આપણે તોય જાણીએ છીએ, ધણીને તોય કંટાળો આવતો કહેતા જ રહે છે. આજે નહીં તો કાલે સાંભળશે, મારી રૂમ છે, સાંભળશે, સમજશે. કેટલો ઈમાન છે ધણીનો આપણા પર કે આજે નહીં તો કાલે સાંભળીને આવશે. રાહ જોઈ છે, તત્પર છે, આપણી રાહમાં બેઠા. બધા વચનો કહીને સમજાવી રહ્યા છે. આ પ્રેમ છે. જોઈએ સુંદર સાચી ધણીનો પ્રેમ કેટલો અનંત છે. હફસાનો બાદશાહ કીધો છે આ પ્રેમ કરવા વાળા. કોણ છે આ? હફસાનો બાદશાહ છે, જેના દ્વારા એ મિશ્રીની ઈંટો હવે પડી રહી છે. એ બડા લિખા નિશાન કુરાનનું સૌથી મોટું નિશાન છે. હફસાનો બાદશાહ મોટી વાત છે. આ હફસામાં પ્રવેશ કરીને હવે હફસાના બાદશાહ તરીકે તૈયાર થઈ ગયા છે. ઇન્દ્રાવતીજીના દિલમાં બેસીને ધણીએ પોતાની પહેચાન કરાવી દીધી છે કે આ જો ખુદા અલ્લાહ તાલા આવી ગયા છે. આ એ જ ખુદા અલ્લાહ તાલા છે જે હફસામાં આવવાના હતા, આવી ગયા. હવે પોતાની પહેચાન આપી રહ્યા છે. આ મિશ્રીની ઈંટો પડી રહી છે. હોતે ઇન કિતાબ સે નૂર રોશની જોર. હવે રાસની કિતાબનું જે વર્ણન થઈ રહ્યું છે ને એનાથી શું નૂર રોશની જોર, એનાથી નૂર પ્રકાશિત થઈ રહ્યો છે. ધણીના દિલનો નૂર છે, ધણીના ગુણો છે, ધણીનો પ્રેમ ઇશ્ક છે. નૂર રોશની રોશન થઈ રહ્યું છે ને એ રોશની આખા બ્રહ્માંડમાં ધીમે ધીમે ફેલાઈ રહી છે. જેમ જેમ સૂરજ ઉદય થાય તેમ એની રોશની ફેલાતી જાય. એવી રીતે હવે આ બાદશાહ જે હફસાનો છે એના દિલમાંથી જે મારફતનો સૂરજ ઉદય થયો છે ને એ મારફતનો સૂરજ હવે શું થઈ રહ્યું છે, એનો જાહેર થઈ રહ્યો છે. એનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફેલાઈ રહ્યો છે. કેવી છે રોશની? જોરદાર બળવાળી રોશની છે. એ રોશની ફેલાયા વગર રહી શકે નહીં. કોઈ એને છુપાવી શકતું નથી કે આ રોશની ના ફેલાવી શકે, એનો ઉપર કશું ઢાંકી દઈએ. સૂરજની ઉપર કોઈ કશું ઢાંકી શકે છે? અહીંયાનો સૂરજ જે પૃથ્વીથી લાખો કિલોમીટર અંતરે દૂર છે, એ સૂરજને પણ કોઈ ઢાંકી શકે છે? ના, આજે સૂરજ નહીં ઉદય થાય, આપણે એને નહીં ઉગવા દઈએ, કોઈ ના કરી શકે. અહીંયાનો સૂરજનો ઉદય થતા કોઈ રોકી નથી શકતું. તો પછી આ તો પરમધામના જ્ઞાનનો અખંડ જ્ઞાનનો સૂરજ છે, કેવી રીતે કોઈ રોકી શકે છે? અને એની રોશની જે છે કેવી છે? જોરદાર છે, બળશાળી છે. તબ છોડ ચિત્ત રાજ કી તરફ. હવે જેટલો પણ ચિત્ત માયામાં લાગેલું હતું, જેટલું પણ બહારની બધી વાતો વિચારી રહ્યા હતા ને એ બધાથી ચિત્ત હટી ગયું છે. મન આખું માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું છે. ક્યાં?
राज की तरफ, धनी तरफ આપણે વળી ગયા. હવે સદગુરુ સદગુરુ નથી, વિચારીએ સંગત સાચી. હવે સદગુરુ મોઢામાંથી નીકળતું જ નથી. હવે શું નીકળે? એકમાત્ર મારો ધામ ધણી, એકમાત્ર મારો વાલો, મારો રાજ, મારો પ્રીતમ, મારો આશિક, મારો માશુક. આ જ શબ્દો નીકળી રહ્યા છે, આ જ વાતો દિલમાંથી નીકળી રહી છે. હવે કોઈ ગુરુ નહીં, કોઈ સદગુરુ નહીં, એકમાત્ર ધણી તું, તારા સિવાય બીજું કોઈ જ નહીં. આ ચિત્ત મરોડી દીધું છે રાજ की तरफ. तब छोड़ चित्त राज की तरफ सो, छोड़ माया की मरोर. માયાના બધા વિચારો હવે છૂટી ગયા. હવે એ વિચાર નથી આવતો મારે જેલમાં કેમ આવવું પડ્યું, મેં શું ખોટું કર્યું, મારાથી શું ભૂલ થઈ ગઈ, હું તો સેવા કાર્ય કરી રહ્યો હતો, એમાં મારો કોઈ સ્વાર્થ નહોતો, તો પણ મારી સાથે આવું કેમ બન્યું. હવે કોઈ જ વિચાર નહીં. હવે ખબર પડી ગઈ કેમ બન્યું છે, કેમ થયું છે. તાર જ કારણ જે અત્યાર સુધી ખબર નથી ને, હવે ખબર પડી ગઈ છે. આ અખંડ સૂરજ ઉદય થવાનો હતો, એટલે અંધારી કોઠરીમાં આવવું જરૂરી. એ બધાથી દૂર કર્યા ને, એ માયાના વિચારોથી, માયાની વાતોથી, માયાની ઝંઝટથી બધાથી દૂર કરીને એકાંતમાં લાવીને સુખ આપી રહ્યા છે. આ અસલ કારણ હવે ખબર પડી ગઈ છે. એટલે શું કે છે, હવે જ્યારે ખબર પડી ને, હવે કોઈ જ વિચાર નથી, હવે બધું દુઃખ દૂર થઈ ગયું. વિરહની તડપની અગ્નિ ઈશ્કની આગમાં બદલાઈ ગઈ છે. હવે વિરહ તડપ નથી અને ઈશ્કની આગ જલી રહી છે દિલમાં. અને આ ઈશ્કની આગથી અજવાળું એટલું ફેલાઈ ગયું છે ને, ના કહીએ કશું વાત, કોઈ જ વાત ના કહેવાય, શબ્દો ઓછા પડે છે. કેવી રીતે નૂરને આપણે વર્ણન કરી શકાય છે. કોનું નૂર છે? આ ધણીના દિલનું નૂર છે. ધણીના દિલમાં જે નૂર છે ને, એ દિલનું નૂર છે. કેવી રીતે વર્ણન થઈ શકે છે? હવે જ્યારે એ નૂર પ્રકાશિત થઈ ગયું છે ને, દિલમાંથી બધી વસ્તુ, બધી વાતો, જે કચરો હતો ને, બધો નીકળી ગયો. અને હવે ચિત્ત માયાથી ધણી તરફ મરોડી દીધું છે. યો કરતે ચર્ચા જબરાઈલે કિયા જોર. આવી રીતે ચર્ચા થઈ ગઈ. ચર્ચા એટલે કે વાણીનું અવતરણ થઈ ગયું છે. જબરાઈલે કિયા જોર, જબરાઈલ ધામ ધણી કો જોશ. આ જોશ આવીને જોર કરી રહ્યો છે. જબરાઈલ જોર થઈ ગયું છે. આયા જોશ ઇન સમય, જબરાઈલને જ જોશ કીધું, ધામ ધણીનો જોશ કીધું છે. આ એક જબરાઈલ છે. બે જોશ અલગ નથી. ધામ ધણીનો જોશ અલગ ને જબરાઈલ જોશ અલગ, એક જ છે. જબરાઈલ જોશ એ જ ધણીનો આ જોશ થયો છે. અને આ જોશ, આ જબરાઈલનું જોર હવે વધી રહ્યું છે. કછું ન રહી ખોર. હવે કોઈ પણ શંકા રહી નથી, કોઈ પણ પ્રશ્ન રહ્યો નથી, કોઈ પણ પ્રકારની વાત દિલમાં અધૂરી રહી ગઈ હોય એવું નથી. બધું જ પૂર્ણ રીતે બધું સાફ થઈ ગયું છે. જાણે એકદમ કાચની જેમ બધું સાફ, એકદમ સરસ રીતે બધું દેખાઈ આવે, ચોખ્ખું ક્લિયર. અત્યાર સુધી ધીમે ધીમે ખબર પડતી, અને હવે બધું એક સાથે ખબર પડી. સાગરની જેમ આખું પૂર વહી રહ્યું છે. વિચારીએ ઇન્દ્રાવતીના દિલમાં કેટલા સુખોની ઉમંગો લહેરાઈ રહી છે. એ સાગર વહી રહ્યો છે. આ સાગરની વાત કરતા થઈ ગયા છે. કછું ન રહી ખોર. હવે કોઈ પણ પ્રકારની ઉણપ રહી નથી, કોઈ પણ પ્રકારની શંકા નથી રહી, કોઈ પણ પ્રકારની ઓછપ રહી નથી, કમી નથી રહી. બધું જ પૂર્ણ સંપૂર્ણ રીતે મળી ગયું છે. ઓર બાની નિકસી મુખ સે સો કલામ જંબૂર કે. અંજલ વાણી તો ઉતરી, હવે જંબૂર વાણી થઈ ગઈ છે. રાસ ઉતર્યો, હવે પ્રકાશ ઉતરવાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રકાશ વાણી જે છે ને, એને જ જંબૂર કીધું છે. જેમાં અંજલ વાણી બાઇબલની જ વાત છે ને, તેમ જંબૂર પણ બાઇબલની જ વાત છે. જેમાં અત્યારે આપણને જોવા મળે છે બાઇબલમાં નવો કરાર, જૂનો કરાર, બે વસ્તુ છે, બરાબર. એવી જ રીતે આપણે બાઇબલની જે વાત સાબિત કરી રહ્યા છે ને, એમાં જ અહીંયા આગળ સ્ટાર્ટિંગમાં કહી રહ્યા છે કે પહેલા એક ભાગ ઉતર્યો, હવે બીજો ભાગ ઉતરી ગયો છે. ઇંજીલ વાણી ઉતરી, હવે જંબૂર વાણી ઉતરી રહી છે, જે બાઇબલનો જ એક બીજો ભાગ છે. એમાંની જ વાતોનો ખુલાસો અહીંયા થઈ રહ્યો છે. ઓર બાની નિકસી મુખ સે,
મુખથી હવે બીજી વાણી પ્રગટ થઈ રહી છે, કઈ તો પ્રકાશની. સો કલામ જંબૂર કે આ જંબૂરના કલામ છે, આ પ્રકાશ વાણીના કલામ છે, વચનો છે. જ્યાં જ્યાં આયતે ઉતરી, જેમ જેમ આયતો ઉતરતી ગઈ, જેમ જેમ આયતો એટલે કે એ વચનો ઉતરતા ગયા, વાણીની ચોપાઈઓ ઉતરતી ગઈ. આયત તો ક્યારે કીધું છે, કુરાનની વાત કરી, પણ અહીંયા આપણી ચોપાઈઓને પણ ઘણી આયત કીધી છે. વિચારીએ, દરેક બધું એક કરીને બતાવી રહ્યા છે. જંબૂર વાણી કોની? બાઇબલની જ વાત થઈ. અંજલ વાણી પણ બાઇબલની વાત થઈ, પણ જે વચનો નીકળી રહ્યા છે એને શું કીધું? આયત. આયત એટલે કુરાનની વાત થઈ. બધું ઘણી એક કરીને કહી રહ્યા છે. આ એક પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અદ્વૈત સ્વરૂપ છે. જે પોતાની પહેચાન આપી રહ્યા છે, હું જ ખુદા અલ્લાહ તાલા છું, હું જ સુપ્રીમ ગોડ છું, હું જ પરમાત્મા અક્ષરાતીત છું. કોઈ ફરક નથી. પોતાની આ જ રીતે પહેલેથી સ્ટાર્ટિંગથી પહેચાન આપી રહ્યા છે, છેલ્લે સુધી પણ આ જ પહેચાન આપે છે. તો જો આયતે ઉતરી, ઉત્તમબાઈએ લીખી. એ ઉત્તમબાઈ એટલે કોણ છે? ઉદ્ધવ ઠાકોર, જેમના નાના ભાઈ છે. એ શું છે? જેમ જેમ ચોપાઈઓ લખતા, જેમ જેમ ચોપાઈઓ ઉતરતી ગઈ ને, પ્રકાશ, રાસ, આ બધી, એમ એમ એ દિવાલ પર કોલસાથી લખતા ગયા છે. ઉદ્ધવ ઠાકોરે સ્ટાર્ટિંગ થી લખવાનું શરૂ કરી દીધું. સાવલિયા ઠાકોરને ધીમે ધીમે ઈમાન આવતો ગયો ને, તે એક પણ પછી ધીમે ધીમે લખતા ગયા. બંને ભાઈઓ લખી રહ્યા છે. વિચાર કરીએ, કેવી સરસ મજાની લીલા થઈ છે. સિપાહીઓ બહારના જોઈ રહ્યા છે. જેવું જોયું ને એટલે સીધું એ પેલી મહારાણીઓ છે ને, વજીરની રાણીઓ, એ બધાને કહેવા જાય છે. રાજાની રાણીઓ, વજીરની રાણીઓ, એ બધાને બતાવવા જાય છે. સિપાહીઓ જોઈ રહ્યા છે ને, અરે આટલો મોટો પ્રકાશ મહેરા ઠાકોરજીના પર સૂતો છે, એટલે કહી રહ્યા છે રાણીઓ. રાણીઓ પણ તરત જ જોવા આવી જાય છે. શું થયું, શું થયું, કેમનું છે? જેવું જોવે છે ને ખબર પડે છે, આટલો મોટો નૂર, આટલો પ્રકાશમાન મુખડું અત્યાર સુધી કોઈનું જોયું નથી. જરૂર મહેરા ઠાકોરજીમાં કંઈક અલૌકિક શક્તિ છે. અને એમના મુખમાંથી નીકળતી વાણી, એમના ભાઈઓ એ વાણીને કોલસાથી લખી રહ્યા છે. હવે રાણીઓને થયું કે આ કોલસાથી લખેલી વસ્તુ ક્યાં સુધી રહેશે? એને કાગળ પર ઉતારી. એટલે પછી રાણીઓ દ્વારા કાગળ અને સ્યાહી અને જે કલમ હોય ને એ આપવામાં આવે છે. જ્યાં જ્યાં ઉતરતી ગઈ ત્યાં ત્યાં કીએ જમી, બધાને ધીમે ધીમે જમા કરતા ગયા. પહેલા કોલસાથી દિવાલો પર લખ્યું. હવે રાણીઓએ જેવી રીતે કાગળ અને સહી અને જે પેન કલમ છે એ આપ્યું, એમ એમ અંદર કાગળમાં ઉતારતા ગયા. फिर वहां से उतार के ले पुस्तक चढ़ाई. 3 से રાણીઓ આપ્યું ને કાગળ અને કલમો ને સહી, એના દ્વારા જેટલી પણ વાળી કોલસાથી લખેલી હતી એ બધી હવે કાગળ પર ઉતારી, અને જે અવતરિત થઈ રહી છે એ પણ કાગળ પર ઉતારતા રહ્યા છે. એમ કરીને બધાને જમા, એક પછી એક એકને જમા કરતા ગયા. અને ત્યો તો કિએ જમા, જમા કરી. અને હવે ફેર ઉહા સે ઉતાર, ત્યાંથી ઉતારીને ત્યાં, એટલે કે જે વાતો લખી હતી દિવાલ પર એ હતી હવે કાગળ પર ઉતારી છે. લે પુસ્તક ચઢાવી હતી, કાગળમાં ઉતારીને એને જમા કરીને પુસ્તકના રૂપે બનાવ્યું છે. કોણે કરી આ સેવા? બંને ભાઈઓએ કરી છે. મહેરા ઠાકોરજી જ્યારે આ વાણી અવતરણ થઈ રહ્યું છે ને, મહેરા ઠાકોરજીને કોઈ હોશ નથી, એમને ખબર જ નથી કે મારા દ્વારા આવી રીતે થઈ રહ્યું છે. એટલે જ્યારે અવતરિત થઈ જાય ને, પૂરું થઈ જાય ને, થોડીક વાર રોકાઈ જાય ને, પછી પૂછે, જોવે આ શું, પછી ખબર ધન્યા સુખ આપ્યું છે. આ વચનો ઉતારવા છે, મુખેથી આ વચનો ઉતર્યા છે. જ્યારે વાંચે છે ને વધારે સુખ મળી ગયું છે. આ તો એ જ સુખ છે જે મારા દિલમાં મને મળ્યું છે. મારા દિલમાંથી બહાર કેવી રીતે આવ્યું? ધણી પ્રગટ કરી રહ્યા છે. બાકી ઇન્દ્રાવતીજીના દિલમાંથી આ વચનો બહાર નીકળવા અસંભવ છે. ઇન્દ્રાવતીજીના દ્વારા આ શબ્દોમાં વર્ણન કરવું અસંભવ છે. એ તો કહે છે મેં કેતા કરું વર્ણન, तुम देखो कचितवन, કેટલું વર્ણન થઈ શકે છે? મારા દ્વારા કોઈ વર્ણન થઈ શકતું નથી. ધણી કરાવી રહ્યા છે. એટલે તો છાપ કોની આપી છે? મહામતી. મહામતી 5 શક્તિઓ એક થઈને આ કાર્ય કરી રહી છે. વિચાર કરીએ,
ધણી યુગલ સ્વરૂપની બેઠક થઈ ગઈ છે પાંચે શક્તિઓ હવે એક સાથે હવે અહીંયા આગળ એમના દ્વારા લીલા વર્ણન કોણ કરી રહ્યું છે અસલમાં જોઈએ તો ધણી માતપત સ્વરૂપ, બાકી રસના કોની કહેવાય, શોભા કોને આપી, શ્યામા છે, અને મુખ્યથી કોના ઉતરી રહી છે તો ઇન્દ્રાવતી છે, લહેરાટ ધણી અલગ અલગ શોભા આપી દીધી, પણ કાર્ય કોણ કરી રહ્યું છે પાછળ પડદા પાછળ કાર્ય કરનારા ધણી। આ રીતે બધી જે વાતો ઉતરી એ બધી વાતો કાગળમાં ઉતારીને એક પુસ્તકના રૂપમાં જમા કરી છે। એ દોએ કિતાબે ઉતરી ઇન અંજીલ और जंबूर, બે કિતાબો ઉતરી છે રાસ અને પ્રકાશ, જેને અંજીર અને જંબૂર કહેવામાં આવ્યું છે। ખટઋતુ ભી ઇન સમય, સાથે સાથે ખટઋતુનું પણ વર્ણન થયું છે, ખટઋતુ વાણી પણ ઉતરી છે। ખટઋતુમાં શું છે વિરહ, ઇન્દ્રાવતી વિરહ છે જે સદગુરુ માટે છે, ધામધણી માટે છે, એ જે 6 મહિના કેદમાં રહીને વિરહ કર્યો છે ને એ વિરહની વાતો ખટઋતુમાં ઉતરી છે। અને આ ખટઋતુની વાતો શું છે, ખટઋતુ ભી ઇન સમય આ સમય ઉતરી છે જ્યારે હફસામાં હતા। ઇશ્ક વિરહ કા ઉતર્યા નૂર, વિરહનો જે ઇશ્ક છે, ઇશ્કનો જે વિરહ છે એ ઉતર્યો છે। વિચાર કરીએ ઇન્દ્રાવતીજીનો એ વિરહ કેવો રહ્યો છે, 6 મહિના સુધી વિરહ કર્યો અને 6 મહિના સુધી વાણી અવતરણ થયું છે। આ 1 વર્ષની લીલા હફસાની થઈ છે। આ પ્રબોધપુરી, પ્રબોધપુરીનો અર્થ જ એ થાય કે પ્રબોધ થવો, જ્ઞાન મળવું, જે અત્યાર સુધી આટલું અખંડનું અનંત જ્ઞાન છે અત્યાર સુધી ક્યારેય હતું જ નહીં, પહેચાન જેની નથી એ બધી પહેચાન હવે થઈ છે। એટલે હફસાને શું કીધું, પ્રબોધપુરી, નવતનપુરી, પ્રબોધપુરી પણ અને હફસા પણ કીધું છે। खटऋतु भी इन समय इश्क विरह का उतर्या नूर, इश्कનો જે વિરહ થયો છે ને એ વિરહનું જે નૂર જે ઇન્દ્રાવતીના દિલમાં પ્રગટ થયું એ બધું જ ખટઋતુમાં ઉતારવામાં આવ્યું છે। હવે આગળ શું શું ઉતરે છે ને સુંદર સાચી એ બધી વાતો પણ ધામધણી મેળવી આપણે કાલે જોઈશું, આજે અહીંયા જ રાખીએ અને ચોપાઈ દોરાવી દઈએ। એ દોએ કિતાબે ઉતરી अंजीर और जंबूर, खटऋतु भी इन समय इश्क विरह का उतर्या नूर, इश्क विरह का उतर्या नूर। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथ जी।